માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી કલ્પેશભાઈ અખાણીને પ્રેરણાદાયી પ્રતિભાવરૂપી ઉદ્બોધન રજૂ કરવા વિનંતી કરું છું. શ્રી કલ્પેશભાઈ. આદરણીય ગુલાબભાઈ જાની સાહેબ, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સર, જયેશભાઈ ઠકરાર સાહેબ, મંચસ્થ મહાનુભાવ, મારી સાથે સન્માનિત શિક્ષકો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે જે મને સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો છે એ મારા માટે ખૂબ ગૌરવની ક્ષણ છે. આજનો દિવસ મારા માટે જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. જાની સાહેબ, મારા જીવનનો પહેલો જે એવોર્ડ છે એ આપના હસ્તે સાયલા રાજ સૌભાગ આશ્રમ ખાતે રામાનુજન એવોર્ડ મને મળેલો સૌથી પહેલો. એ દિવસ પણ એટલો જ મારા માટે ધન્ય દિવસ હતો. આજે મને એવોર્ડ મળ્યો છે એ મારા મમ્મી અને મારા સ્વર્ગસ્થ પિતાજી દીનબંધુભાઈ અખાણીને હું સમર્પિત કરું છું, કારણ કે મારી શૈક્ષણિક કારકિર્દીની અંદર એમણે ખૂબ જ ભોગ આપેલો છે. શિક્ષણના વ્યવસાયની અંદર મારા પૂજ્ય સ્વર્ગસ્થ દાદા શંભુભાઈ ઠક્કર અને મારા પૂજ્ય મોટા બાપા સ્વર્ગસ્થ નિરંજનભાઈ ઠક્કર, આ બંનેને ગુજરાત સરકારનો જે તે સમયે એવોર્ડ મળ્યો છે. પણ એક શિક્ષક બનવું એ આ બંને મહાનુભાવો, બંને વડીલો જેવા બનવું એ જ્યારે હું શિક્ષક તરીકે જોડાયો ત્યારે મેં નક્કી કરેલું. મારા બંને વડીલોને હું સતસત વંદન કરું છું. સાથે સાથે આ જે એવોર્ડ મને મળ્યો છે એમાં રાજકોટના શિક્ષકોનું જે પ્રદાન છે એ ખૂબ અગત્યનું છે. ગુજરાત ગણિત મંડળ, શિક્ષણ સંવર્ધન ગોષ્ઠી, આ બધા કાર્યક્રમો દ્વારા મને સારું કરવા માટેની પ્રેરણા મળી છે. રાજકોટના શિક્ષક A.K. વિરાણી સાહેબને વંદન કરું છું કે જ્યારે હું શિક્ષક તરીકે જોડાયો, લેખન કાર્યની મારી શરૂઆત હતી ત્યારે મને એમણે ખૂબ બિરદાવેલો, ખૂબ એમણે મને પ્રેરણા આપેલી. જ્યારે પણ હું મૂંઝવણ અનુભવું કોઈ પ્રશ્નની અંદર ત્યારે વિરાણી સાહેબે મને ક્યારેય એવું નથી કહ્યું કે તમે મને આ ફોન મોડા કરજો કે આ સમયે કરજો. તરત જ એમણે મને જવાબ આપ્યો છે. આવા સદગત વિરાણી સાહેબને હું સતસત વંદન કરું છું. બીજા વડીલ ગીજુભાઈ ભરાડ સાહેબ, ચાપરડા મુકામે એક સેમિનાર થયો હતો 2003ની અંદર, અને એમણે જે ભાથું પીરસ્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા રોલ મોડલ ગીજુભાઈ ભરાડ છે અને એમને અનુલક્ષીને મારું કામ જે છે એ કામ કરવાનો છું. ગણિત તો સૌ શીખવે, પણ ગણિત જે છે એ ગણિતનો કોઈ ઉકેલ આવે તો શા માટે આવે, આવું ભરાડ સાહેબ કહેતા. અને ભરાડ સાહેબનું એક બહુ જાણીતું વાક્ય મને ખૂબ ગમે છે કે કોઈ બાળક તમને એવું પૂછે કે 2 + 2 = 4 કેમ થાય, તો નક્કી માનજો કે તમે એ બાળક મોટું થઈને ડૉક્ટર બનશે અથવા તો કોઈક મોટા વૈજ્ઞાનિક બનશે, આવું ભરાડ સાહેબે કહ્યું. અને રાજકોટના જ મારા મિત્ર ગોપાલભાઈ મહેતા, એમણે તો મને ખુલાસો આપ્યો કે 2 + 2 4 કેમ થાય, તો કે તમે એવું સમજો કે તમારે 2 + 2 = 4 એટલા રૂપિયા મને એટલે કે કલ્પેશભાઈને તમારે આપવાના હોય તો 2 + 2 = 5, એટલે એનાથી વધારે તમે આપી ન દો, એટલા માટે 2 + 2 = 4 થાય. અને 2 + 2 = 4 એટલા માટે કે તમારે મારી પાસે જે લેવાના હોય તો 2 + 2 = 3 રૂપિયા ન તમે લો, એટલા માટે 2 + 2 = 4. આવું ગોપાલભાઈ મહેતાએ મને એ શીખવ્યું. એટલે રાજકોટના શિક્ષકોનો બહુ મોટો પ્રભાવ મારા ઉપર રહેલો છે. હું 2003ની અંદર આ રાજકોટમાં આવેલો. એક વખત મેં રાજકોટના બસ સ્ટેન્ડ સિવાય કાંઈ જોયું નહોતું, તો એ વખતે હું રેસકોર્સ પર આવેલું લોકવિજ્ઞાન કેન્દ્ર ઉપર ગયેલો. એમાં ભરાડ સાહેબે મને એવું કહ્યું કે મુરલીધર હાઈસ્કૂલની અંદર આજે ગણિત મેળો છે. વિજ્ઞાન મેળો તો સાંભળેલો, પણ ગણિત મેળાની વાત એમણે મને કરેલી. અને ડૉક્ટર ચંદ્રમૌલી જોશી સાહેબ એ એનું આયોજન કરી રહ્યા છે. હું ત્યાં મુરલીધર સ્કૂલની અંદર ગયો અને એ દિવસે મેં ગણિત વિજ્ઞાનના સાહેબ 350 મોડલ મેં ત્યાં આગળ જોયા. અને ગણિતની અંદર આવી ક્વિઝ થાય, મોડલ તૈયાર થાય એવું મેં પહેલી વખત જાણ્યું. અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના માધ્યમ દ્વારા
એમણે મને એમની પ્રવૃત્તિમાં જોડ્યો અને એ પ્રવૃત્તિની અંદર એ બધા મોડલ્સ મારી સ્કૂલની અંદર મારા વિદ્યાર્થીઓ પાસે મેં કરાવ્યા. એટલે રાજકોટના શિક્ષકોનો બહુ મોટો પ્રભાવ છે. હું સુગણિતમની અંદર સાહેબ લેખન કાર્ય કરું છું, મારા 9 પુસ્તકો થયા છે. રાજકોટના વિદ્યાર્થીઓ પાસે મને સાહેબ પ્રેરણા મળેલી છે. ઈશરત બદામી અને બોસ્કી કોઠારી એ જે લેખો એમના લખતા, અને મોડાસામાં તો મેં ખરેખર એ બંનેને સાંભળ્યા છે સાહેબ, તો વિદ્યાર્થીઓ પાસેથી મને પણ ઘણું બધું શીખવા મળ્યું છે. એટલે રાજકોટના શિક્ષકો, રાજકોટના વિદ્યાર્થીઓનો પણ હું ગણિતની અંદર જે શીખ્યો એની અંદર ખૂબ મોટો પ્રભાવ રહેલો છે. અને બરાડ સાહેબ તો કાયમ એવું કહે કે ગણિતની અંદર કોઈ પ્રશ્નનો જવાબ છે, જવાબ મહત્ત્વનો નથી, ઉકેલ કેમ આવ્યો એ મહત્ત્વનું છે. ઉકેલ કેમ આવ્યો, પ્રશ્ન પૂછો શા માટે આવો ઉકેલ મળ્યો. એક પ્રવૃત્તિ તમારી સાથે કરીને હું પછી મારી વાતને પૂર્ણ કરીશ. તમે બધા 1 થી 5 સુધીનો કોઈને કોઈ એક અંક તમે ધારી લેજો, બધા જ કરવાનું છે. અને જે અંક તમે ધાર્યો છે એને તમારે 2 વડે ગુણી નાખવાના. હવે આ જે ગુણાકાર આવ્યો એની અંદર તમારે બધાએ 8 ઉમેરી દેવાના. અને હવે તમારો જે જવાબ છે એ જવાબને 2 વડે ભાગવાના. 2 વડે ભાગ્યા બાદ શરૂઆતની અંદર તમે જે અંક ધાર્યો છે એને બાદ કરી દેવાનો. આટલું જ તમે કર્યું હશે. 1 થી 5નો અંક ધાર્યો, 2 વડે ગુણ્યા, 8 ઉમેર્યા, એને 2 થી ભાગ્યા, ધારેલો અંક છે બાદ કરી દીધો. હવે મારી વાત શરૂ થાય છે. જો એક તમારો જવાબ વધ્યો હોય, એક જવાબ, તો તમારે એને એ સમજવાનો, એ ફોર એપલ. જો 2 વધ્યા હોય તો તમારે બી સમજવાના, બી ફોર બેટ. 3 વધ્યા હોય તો તમારે સી સમજવાના, સી ફોર કેટ. અને જો 4 વધ્યા હોય તો તમારે ડી સમજવાનું, ડી ફોર ડોગ. એટલે હવે તમારા બધાની પાસે કાં તો એપલ છે, કાં તો બેટ છે, કાં તો કેટ છે, ને કાં તો ડોગ છે. કોઈને કોઈ એક વસ્તુ છે. હવે એ જે આલ્ફાબેટ છે તમારા મનમાં, A B C D, એનાથી શરૂ થતું હોય એવું ભારતનું મોટું શહેર તમે મનમાં વિચારી લો. ભારતનું મોટું શહેર એ તમે મનમાં વિચારી લો. મને લાગે છે કે તમે બધાએ ભારતનું મોટું શહેર વિચારી લીધું હશે. મને કેમ કોણ જાણે એવું લાગે છે કે આમાં 10 વ્યક્તિઓ એવા છે કે એમના મનમાં દિલ્હી છે, જેના મનમાં નોટ ઓનલી 10% પણ મોટા ભાગે ઓડિયન્સની અંદર એમના મનમાં દિલ્હી છે. ભરાડ સાહેબ મને શીખવ્યું કે આ જે ગણિત છે સમીકરણ, કે કોઈ પણ સંખ્યા ધારો એ x હોય, એના હમણાં 2x કરો, એમાં y ઉમેરો, એના અડધા કરો એટલે x + y/2 થાય. ધારેલા x બાદ કરીએ એટલે હંમેશા y/2 જ વધે. એટલે કે હંમેશા જે સંખ્યા ઉમેરવાની કહી એના અડધા જ વધે. એટલે મેં 8 ઉમેરવાના કહ્યા તો 4 જ વધે. અને ઓલી જે વાર્તા કરી કે 1 વધે એટલે એ બધું હોય જ નહીં, ડી જ હોય બધાના મનમાં. અને પછી બધાને મેં કહ્યું કે ભારતનું મોટું શહેર તમારા મનમાં વિચારવાનું છે. તો એ રીતે દિલ્હી છે. લગભગ જ્યાં જે પણ મેં આ પ્રવૃત્તિ કરી છે ત્યાં દિલ્હી માટે હું સફળ રહ્યો છું. પણ કહેવાનો મિનિંગ આ છે કે આ વસ્તુ મને ગીજુભાઈ ભરાડ પાસેથી શીખવા મળ્યું છે. ફરીથી રાજકોટના બધા શિક્ષકોને વંદન, પૂજ્ય જાની સાહેબને ખૂબ ખૂબ વંદન. અમનું સન્માન કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.